प्रगट श्रीमंत ओ भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारे भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारे ब्रह्मांड निकाया निर्मित माया रोम रोम प्रतिवेद कहे पुरुषो वासी यह उपहासी सुनत धीर मत धीर उपजा सब ज्ञान प्रभु मुस्काना चरित बहुत विधि नहीं कह कही कथा सुहानी मात बुझान इस प्रकार सुन प्रेम ओ भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी माता मुनि बोले स्तुति लोरे दुहुतात यही रूप शिशुलीला अति प्रियशीला यह सुख परम अनूप सुन वचन सुधाना रोदन था कोई बालक सुर भूप चरित तेरा हर पद पाग प्रेम परि पर भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी सुर संत हित विजय मनुज अवतार निज इच्छा निर्मित तनु माया गुण गोपाल भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी। श्री रामचंद्र भगवान की जय। भगवान रामचंद्र નો જન્મ થયો છે પછી તો સમય ધીરે ધીરે પસાર થવા લાગ્યો રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન ચાર ભાઈઓ છે સૌથી મોટા ભાઈ રામ છે અને મોટા ભાઈ હોવા છતાં જ્યારે રામજી નાના ભાઈની સાથે રમતો રમે છે ને બાળપણમાં ત્યારે રામજી જાણી જોઈ અને હારી જાય છે નાના ભાઈને જીતાડે છે કોઈએ પૂછ્યું કે આવું કેમ કરે છે બોલે મોટા ભાઈની પહેલી ફરજ એ છે કે નાનો રાજી રહે તમને ભગવાને મોટા બનાવ્યા છે એનો વાંધો નથી પણ મોટા બન્યા પછી નાનાનું ધ્યાન રાખવું એ તમારી ફરજ છે ભગવાન રામચંદ્ર એ એક આદર્શ તમને અને મને જીવનમાં પૂરો પાડે છે ધીરે ધીરે ભગવાન મોટા થયા પછી તો ગુરુજીના આશ્રમે ભણવા ગયા ગુરુ ગૃહ પઢન ગયે રઘુરાઈ અંતકાલ વિદ્યા સબ આઈ અલ્પકાલ વિદ્યા સબ આઈ થોડાક સમયમાં ભગવાન રામચંદ્ર ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કરીને આવ્યા અને પછી ઋષિ એને લેવા આવ્યા યજ્ઞના સંરક્ષણ માટે ભગવાન ગયા મારી સુબાહુ તાડકા આદિને ભગવાને માર્યા અહલ્યાનો ભગવાને ઉદ્ધાર કર્યો ભગવાન રામચંદ્ર ગયા જનકપુરમાં ત્યાં જઈ સીતાનો સ્વયંવર થયો અને સીતા સ્વયંવરમાં ભગવાન રામચંદ્રએ ધનુષ્યનો ભંગ કરી સીતાની સાથે વિવાહ કર્યા છે વિવાહ કરી ભગવાન જ્યારે પુનઃ પાછા આવ્યા રાજા દશરથને વિચાર આવ્યો કે હવે મારી ઉંમર થઈ છે મારે રામને રાજ્ય આપવું જોઈએ સભા ભરી સભાસદોને બોલાવ્યા રાત્રે જાહેરાત કરી કે આવતીકાલનો સૂર્યોદય થાય એટલે અયોધ્યાનો રાજા રામ બનશે આ વાતની જ્યારે કૈકેયીને ખબર પડી કૈકેયીના મનમાં વિચાર આવ્યો શું કરું તો મારો દીકરો ભરત રાજા થાય એ સમયે મંથરાએ કૈકેયીને ચડાવી કે તારા બે વચન બાકી છે માગી લે પહેલું વચન ભરતને રાજ્ય ગાદી અને બીજું વચન રામને વનવાસ
એ સમયે કૈકેયી રાજા દશરથની પાસે બે વચન માંગ્યા. રાજા દશરથે કૈકેયીને બહુ સમજાવી, પણ કૈકેયી સમજી નહીં. અંતે રામજીને જ્યારે આ વાતની ખબર પડી, રામજી પ્રસન્નતાથી તૈયાર થયા. રામ, સીતા અને લક્ષ્મણ ત્રણેય જણા જંગલમાં જવા માટે નીકળ્યા છે. ગ્રામજનો એને વળાવવા માટે ગયા. પહેલી રાત્રિએ ભગવાન બધાને સૂતા મૂકી અને ત્યાંથી આગળ નીકળી ગયા. ભગવાન કેવટને મળ્યા. કેવટે ભગવાનના પગ ધોયા. કેવટના જીવનનો એક પ્રસંગ એવો છે કે રામ, લક્ષ્મણ અને જાનકીને કેવટ પોતાની હોડીમાં બેસાડે, નાવમાં. પછી ગંગાને આ કિનારેથી નાવ ચલાવે ને પહેલે કિનારે લઈ જાય. પણ કિનારો નજીક આવે ને એટલે ઉતારે નહીં, નાવ પાછી વાળી લે અને નદીમાં મોટું ચક્કર મારાવીને પાછો આ કિનારે લાવે. પાછો લઈ જાય, સામે કિનારો નજીક આવે એટલે પાછું મોટું ચક્કર મરાવીને પાછો આ કિનારે લાવે. 3-4 ચક્કર જ્યારે કેવટે મરાવ્યા ત્યારે રામજી તો કશું ન બોલ્યા, પણ લક્ષ્મણજી બોલ્યા, ભાઈ તારે ઉતારવા હોય તો યા તો સામે કિનારે ઉતારી દે અથવા ના પાડી દે. આમ આમથી આમ આમથી આમ ચક્કર ન મરાવીશ. આમ ફેરા મારી મારીને અમે થાકી ગયા છે. ત્યારે અભણ હોવા છતાંય કેવટે લક્ષ્મણને અને રામને એક બહુ સારો પ્રશ્ન કર્યો, પ્રભુ મેં તમને 4 ફેરા મરાવ્યા, ત્યાં તમે થાકી ગયા? વિચાર કરો, તમે અમને 84 લાખ ફેરા મરાવો છો, અમારી શું હાલત થતી? એટલે કહેવત પડી કે અભણ કેવું યાદ રાખે અને ભણેલ ભૂલી જાય, પગ મને ધોવા દ્યો રઘુરામ. કેવટે ભગવાનના પગ ધોયા. ત્યાંથી પછી પ્રભુ આગળ ગયા. વનમાં સીતાનું હરણ થયું. હનુમંત સુગ્રીવાદીનો સહયોગ લઈ ભગવાને સુંદરકાંડની અંદર સેતુબંધ બાંધ્યો અને સેતુબંધ બાંધી અને ભગવાન લંકામાં ગયા. યુદ્ધ કર્યું રાવણની સાથે. રાવણ અને રામનું યુદ્ધ થયું. રાવણને ભગવાને માર્યો. મારી અને રામજી પુષ્પક વિમાનમાં બેઠા અને આવ્યા અયોધ્યા. અને જ્યાં અયોધ્યા આવ્યા અને અયોધ્યા વાળાને ખબર પડી, અયોધ્યાના વાસીઓને ખબર પડી કે રામ આવ્યા છે, સૌ પ્રસન્ન થયા. પોતપોતાના ઘરેથી આરતી લઈ લઈ, દીવડા લઈ લઈ અને રામજીને વધાવવા માટે બધા જાય છે અને ગાતા જાય છે. એ થશે રામજી રાજા રે અમારી મહારાણી સીતા. થશે રામજી રાજા રે અમારી મહારાણી સીતા. એ થશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા. થશે રામજી રાજા રે અમારી મહારાણી સીતા. અમારી મહારાણી સીતા, અમારી વૈદેહી સીતા, અમારી મહારાણી સીતા, અમારી વૈદેહી સીતા. અમારી મહારાણી સીતા, અમારી વૈદેહી સીતા. અમારી મહારાણી સીતા, અમારી વૈદેહી સીતા. ઓ થશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા. થશે રામજી રાજા રે અમારી મહારાણી સીતા. એ થશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા. શ્રી રામજી રાજા રે અમારી મહારાણી સીતા. અયોધ્યા વાસીઓએ ભગવાન રામચંદ્રનું સ્વાગત કર્યું અને પછી તો રામજી ગાદી ઉપર બેઠા. સીતાજીને વનવાસ થયો એ કથા બતાવી. એક શ્લોકમાં રામાયણનું વર્ણન છે. આદો રામ તપો વનાદિગમનમ હતવા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુ મરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિગ્રહણમ સમુદ્ર તરણમ લંકાપુરી દાહનમ પશ્ચાદ રાવણ કુંભકર્ણ હનનમ એતત શ્રી રામાયણ. રામજીના ચરિત્રને વિરામ આપ્યો. પછી એ જ વંશમાં આગળ જતા લવ અને કુશ થયા, એમની કથા બતાવી. ઇક્ષ્વાકુના વંશમાં કુશાદી રાજાઓ થયા, એની કથા બતાવી. નિમિ રાજાના વંશનું વર્ણન બતાવ્યું. વશિષ્ઠ ઋષિના શાપથી નિમિ રાજા આંખના પલકારામાં બિરાજ્યા, એ કથા બતાવી. અને 9મા સ્કંદના 14મા અધ્યાયથી હવે ચંદ્ર વંશની કથા ચાલુ થઈ. રામ જન્મ્યા એ સૂર્ય વંશ, પણ કૃષ્ણ જન્મ્યા એ
ચંદ્રવંશ. હવે ચંદ્રવંશની કથા ચાલુ થાય છે. ચંદ્રવંશની અંદર સૌથી પહેલા બ્રહ્માજી, કારણ કે મેન મૂળ તો ત્યાં જ છે ને. પહેલા બ્રહ્માજી. આપણે આંબો લખ્યો છે ને કંકોત્રીમાં, પણ એ આંબાના પાંદડા ઘણા બધા હશે, પણ થડિયું એક જ હશે. પછી પાંદડા થાય બધા. એમ થડિયું કોણ છે? બ્રહ્માજી, જેણે સૃષ્ટિ બનાવી. તો સૌથી પહેલા બ્રહ્માજી, બ્રહ્માજીના ત્યાં પછી અત્રિ ઋષિ થયા, એ અનસુયાને પરણ્યા. એને ત્યાં 3 પુત્રો થયા, દત્ત, દુર્વાસા અને ચંદ્રમા. ચંદ્રમા ના પુત્ર થયા બુધ. એ ઈલા નામની કન્યાને પરણ્યા. બુધ અને ઈલાને ત્યાં પુરુરવા નામનો પુત્ર થયો, અને એ વંશ આગળ આવ્યો, એ પુરુ વંશ કહેવાનો. પછી રુચિક ઋષિની કથા બતાવી. રુચિક ઋષિના પુત્ર હતા જમદગ્નિ, અને જમદગ્નિના પુત્ર હતા પરશુરામ. જમદગ્નિના લગ્ન રેણુકા સાથે થયા. પરશુરામજી જ્યારે અભ્યાસ કરવા ગયા, ભણીને ઘરે આવ્યા, ત્યારે એના પિતાએ એની પ્રતીક્ષા કરી. દીકરાને આવીને જોયો એટલે પછી પરીક્ષા કરી. પૂછ્યું, બેટા એટલા સમયથી તારી રાહ જોતા હતા, તું અભ્યાસ કરવા ગયો હતો? બોલે હા. શું ભણ્યો? બોલે પિતાજી, શસ્ત્ર અને શાસ્ત્ર 2 વિદ્યા ભણ્યો છું. બોલે એમ? હા. આ દુનિયામાં સૌથી ઉત્તમમાં ઉત્તમ અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વચન કોનું? જે પાળવું જ જોઈએ. બોલે પિતાનું અને ગુરુનું. બોલે બરાબર. મારું વચન પાળીશ? બોલે હા. હું જેમ કહીશ એમ કરીશ? બોલે હા. એક કામ કર, તારી માં બેઠી છે ને એનું ગળું કાપી નાખ. પરશુરામે એક જ ફરસી મારી, માતાનું મસ્તક છીદી નાખ્યું. પરશુરામની આ ભક્તિ, આ નિષ્ઠા અને પિતૃવચન પાળવાની આ ઉત્તમ ભાવનાને જોઈ અને જમદગ્નિ રાજી થયા. કીધું, માગ, તારી માથે રાજી છું. પરશુરામે કીધું, જેને મેં માર્યા ને એને તમે જીવતા કરી દો. પુનઃ રેણુકા જીવતા થયા છે. પરશુરામ પરીક્ષામાં સફળ થયા. એ જમદગ્નિ ઋષિ પાસે કામધેનુ ગાય હતી. સહસ્ત્રાર્જુન નામનો એક રાક્ષસ હતો તો રાજા, પણ ગુણ એના રાક્ષસ જેવા હતા. એ સહસ્ત્રાર્જુને કામધેનુ ગાય લેવા માટે જમદગ્નિ ઋષિની સાથે યુદ્ધ કર્યું. જમદગ્નિને મારી નાખ્યા. આ વાતની જ્યારે પરશુરામને ખબર પડી, પરશુરામ ક્રોધે ભરાણા, હાથમાં ફરસી લીધી, અને 1-2 વાર નહીં, 21 વાર પૃથ્વીને નક્ષત્રી કરી નાખી. પરશુરામની કથા બતાવી. અને આગળ જતા એ જ વંશમાં ગાધિત અને વિશ્વામિત્રની કથા બતાવી. ક્ષત્રવૃદ્ધ રાજાની કથા બતાવી. યયાતિ રાજાનું ચરિત્ર બતાવ્યું. અને આગળ જતા યયાતિના વંશમાં યદુ રાજા થયો. અને યદુ રાજાનો વંશ જે ચાલ્યો, એમાં જે બાળકો થયા એ બધા યાદવો કહેવાના. પુરુ રાજાના વંશમાં જે બાળકો થયા એ બધા પુરુવંશી કહેવાના. દુષ્યંત અને શકુંતલાની કથા બતાવી. દિવોદાસાદી રાજાનું વર્ણન બતાવ્યું. ધૃતરાષ્ટ્ર, પાંડવ અને વિદુર, આ ત્રણેયની કથા બતાવી. અને આગળ જતા એવું કીધું છે કે દેવયાનીના વંશમાં યદુ નામના રાજા થયા. એમને ત્યાં વસુદેવ નામના એક પુત્ર થયા. અને વસુદેવ દેવકીને પરણ્યા. અને વસુદેવ અને દેવકીને ત્યાં ભગવાન કૃષ્ણ જન્મ્યા. આમ કહી અને 9મા સ્કંદને વિરામ આપ્યો સુખદેવજીએ. પરીક્ષિત કહેવા લાગ્યો, મહારાજ બીજી બધી કથા ભલે ઉતાવળે વાંચી ગયા, એનો વાંધો નથી, પણ કૃષ્ણ ભગવાનની કથા મને શાંતિથી કહો અને વિસ્તારથી કહો. જે ભગવાને માતાના ગર્ભમાં મારી રક્ષા કરી હતી, એ કૃષ્ણની કથા મને સંભળાવો. મહારાજ, તમે એમ કીધું કે વસુદેવ અને દેવકીના 8મા ગર્ભ તરીકે ભગવાન જન્મ્યા, અને તમે એમ કીધું કે બલરામ પણ વસુદેવના પુત્ર છે, દેવકીના પુત્ર છે. તો બલરામજીનો જન્મ તો રોહિણીજીના ગર્ભમાંથી થયો, તો બલરામ વસુદેવ અને દેવકીના પુત્ર કઈ રીતે બને? આ વાત મને જરા સમજાતી નથી, તમે મને વિસ્તારથી સમજાવો. ત્યારે સુખદેવજી મહારાજ 10મ સ્કંદના આરંભે કહે છે, હે રાજા, તું ઘણા બધા દિવસથી 4 દિવસથી કથા સાંભળે છે, અને 4 દિવસથી તે કશું ખાધું પણ નથી અને પીધું પણ નથી. જુઓ, પરીક્ષિત 4 દિવસથી એમને બેઠો છે, અને આપણને ટાઈમ ટુ ટાઈમ મળી જાય છે.
પરીક્ષિત થવું હોય તો મુક્ષુ બનવું પડે છે. સુખદેવજી કહેવા લાગ્યા કે રાજા તે 4 દિવસથી કશું ખાધું નથી, કશું પીધું નથી. તારી ઈચ્છા હોય તો પહેલા થોડું જમી લે, પછી આગળ વધીએ. ત્યારે પરીક્ષિતે કીધું કે મહારાજ, તમે જે અમૃતનું પાન કરાવો છો ને, કથામૃતનું, એ સાંભળીને પેટ ભરાઈ ગયું છે. નિવૃત્ત દર્શે રૂપગીયમાન ભવો સદામ છોત્ર મનોભિરામા કૌતમ શ્લોક પુમાન વિરજ્જે કૌતમ શ્લોક ગુણાનુવાદા પુમાન વિરજ્જેત વિના પશુભના. મહારાજ, આ દુનિયામાં મૂર્ખો માણસ હોય ને એ ભગવાનની કથા મૂકી અને દાળ ભાત શાક રોટલી ખાવા જાય. ઉત્તમમાં ઉત્તમ કોઈ ભોજન હોય અમૃત સમાન તો એ ભગવાનની કથા છે. મહારાજ, તમારી કથામાં મને એટલો આનંદ આવે છે કે હવે ભૂખ પણ નથી લાગતી અને તરસ પણ નથી લાગતી. તમે મને આગળ કથા કહો. પરીક્ષિતનો જવાબ સાંભળી સુખદેવજી પ્રસન્ન થયા. સાધુવાદ સાધુવાદ કહેવા લાગ્યા છે. એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદ. ભૃગુનંદન વ્યાસજી કહેવા, ભૃગુનંદન સુખદેવજી કહેવા લાગ્યા કે હે રાજા, તને ધન્યવાદ છે. કથામાં તારી રુચિ જોઈ અને મને પણ પ્રસન્નતા થાય છે. સાંભળે રાજા, હું તને કૃષ્ણ જન્મની કથા કહું છું. ઘણા બધા વર્ષો પહેલા ઉગ્રસેન નામનો એક રાજા હતો. રાજાએ પોતાની દીકરી દેવકીના લગ્ન વસુદેવ સાથે નક્કી કર્યા છે. વસુદેવ અને દેવકીના લગ્ન થવા જઈ રહ્યા છે. ધામધૂમથી એ રાજાએ પોતાની દેવકી નામની દીકરીના લગ્ન વસુદેવ સાથે. દીકરીને પરણાવી અને વિદાય આપે છે. અને વિદાય આપ્યા પછી દેવકીનો ભાઈ કંસ, સગો ભાઈ નથી, કાકા દાદાના બેનભાઈ છે, પોતાની બેનને ખુશી ખુશી વળાવવા માટે જાય છે. પોતાની બેનના રથનો સારથી બન્યો અને સારથીઓને કીધું, તમે રહેવા દો, હું મારી બેનને પોતે વળાવવા જઈશ. રથમાં બેઠો. વસુદેવ અને દેવકી રથમાં બેઠા છે. કંસ રથ ચલાવવા લાગ્યો. ધીરે 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 રથ આગળ ચાલ્યો છે. અને થોડોક આગળ રથ ચાલ્યો ત્યાં આકાશમાંથી આકાશવાણી થઈ કે હે મૂર્ખ કંસ, તું જે બેનને લાડકોડથી અને પ્રેમથી વળાવવા જાય છે ને, એ જ બેનનો 8મો ગર્ભ તારા મૃત્યુનું કારણ બનશે. એ બેનના 8મા ગર્ભથી, 8મા બાળકથી તારું મૃત્યુ થશે. અને જ્યાં આકાશવાણી સાંભળી કંસ ક્રોધે વરાણો છે. ખડક ખેંચ્યું, તલવાર કાઢી, દેવકીનો ચોટલો પકડીને કહેવા લાગ્યો કે આનું ગળું કાપી નાખો, દેવકીને જ મારી નાખું. દેવકી હશે તો બાળકો થશે ને. ત્યારે વસુદેવજીએ એને રોક્યો, ભાઈ, આ તારી બેન છે, અબળા છે અને સ્ત્રી છે. અબળાને મરાય નહીં, સ્ત્રીને મરાય નહીં. અને તને જે કાંઈ તકલીફ છે એ દેવકીના સંતાનથી છે, દેવકીથી નથી. જ્યાં હું તને વચન આપું છું, દેવકીને જેટલા પણ સંતાન થશે ને હું તને આપી જઈશ. અંતે વસુદેવજીના સમજાવવાથી કંસ સમજ્યો. વસુદેવ અને દેવકીને બંનેને કારાગૃહમાં પૂરી દીધા છે. સમય પસાર થયો. એ દિવ્ય દાંપત્ય જીવનના યોગે કરી અને દિવ્ય દાંપત્યના એ બગીચામાં પેલું પુષ્પ ખીલ્યું, પેલો પુત્ર જન્મ્યો છે. પેલો દીકરો હાથમાં લઈ વસુદેવજી કંસ પાસે ગયા કે ભાઈ, મેં તને વચન આપેલું ને, લે આ દેવકીનું પેલું સંતાન તને આપું છું. કંસે હાથમાં લીધું, પણ બેનનો દીકરો છે ને, ભાણેજ છે. વિચાર કર્યો કે મારું મૃત્યુ તો 8માંથી છે, પહેલાને મારીને શું કરું. દયા આવી કંસના મનમાં. વસુદેવજીને પાછો આપ્યો, આ તમે લઈ જાઓ. માથે હાથ ફેર્યો, કીધું કે આનાથી મને કોઈ ચિંતા નથી. કંસને દયા આવી એટલે સ્વર્ગમાં દેવતાઓને ચિંતા વધી ગઈ.
દેવતાઓ કહેવા લાગ્યા જો કંસ પાપ નહીં કરે તો ભગવાન અવતાર લેશે નહીં. શું કરીએ? નારદજીને મોકલ્યા છે. નારદજી આવ્યા, હાથમાં કરતાલ લઈને નારાયણ 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 કરતા કરતા કંસની પાસે આવ્યા. ભાઈ જય શ્રી કૃષ્ણ. બોલે જય શ્રી કૃષ્ણ. નારદજી કહેવા લાગ્યા, કંસ મેં એવું સાંભળ્યું છે કે હમણાં કઈક આકાશવાણી થઈ. બોલે હા બાપજી, આકાશવાણી થઈ ને? શું આકાશવાણી થઈ? બોલે દેવકીનો 8મો બાળક એ મારો કાળ, એ મારું મૃત્યુ, આવી આકાશવાણી થઈ. નારદજી કહેવા લાગ્યા બરાબર, પણ કંસ આકાશવાણીમાં કઈ ચોખવટ થઈ કે પહેલેથી 8મો કે છેલ્લેથી 8મો? નારદજીએ ગુલાબનું ફૂલ લીધું, કમળનું, 8 પાકડી વાળું હતું. કીધું કે કંસ અહીંયાથી ગણ, આ પાકડી પહેલી, તો આ બીજી, ત્રીજી, 4, 5, 6, 7 અને 8. જો અહીંયાથી ગણીએ તો આ 8મી, પણ જો જ્યાં 8મી થઈ ત્યાંથી ગણીએ તો પહેલી એ જ 8મી. નારદજી કહેવા લાગ્યા, કંસ તું ભોળો બહુ છો. અને માણસનો સ્વભાવ હોય, તમે એને એમ કહો ને કે તું બહુ ભોળો છો, એટલે નો હોય તો 10 મિનિટ તો એ ભોળો થઈ જ જાય, મોઢું એવું કરી જ જાય. નારદજી કંસને કહેવા લાગ્યા, કંસ તું બહુ ભોળો છો. કંસ કહેવા લાગ્યો તો શું કરું, મારી નાખું? નારદજી કહે કે એ મને ખબર ન પડે, પણ આ તો હું તો તને ચેતવવા આવ્યો હતો, હવે હું જાઉં. નારાયણ નારાયણ. કંસે વિચાર કર્યો કે નારદજીની વાત સાચી છે. દેવકી અને વસુદેવના પહેલા સંતાનને કંસે માર્યું, બીજાને માર્યું, ત્રીજાને માર્યું, 4, 5 અને 6 સંતાનોને કંસે મારી નાખ્યા. 7મા સંતાન તરીકે ભગવાન નારાયણે બલરામજીને મોકલ્યા છે, અને સાથે પોતાની માયાને મોકલી. માયાને ભગવાને કીધું કે જાઓ, દેવકીના ગર્ભમાં બલરામજી 6 મહિના સુધી રહેશે, પછી એ ગર્ભનું સંકર્ષણ કરજો, આકર્ષણ, અને એ ગર્ભ વસુદેવજીની બીજી પત્ની રોહિણી જે ગોકુળમાં રહે છે ત્યાં પધરાવજો. પરિણામે એવું જ થયું. દેવકીને 7મો ગર્ભ રહ્યો તો ખરા, પણ પ્રસવ ન થયો, સરી ગયો. મથુરામાં જાહેરાત થઈ કે દેવકીનો 7મો ગર્ભ પ્રસવ ન થયો, સરી ગયો. અને એ 7મો ગર્ભ વસુદેવજીની બીજી પત્ની રોહિણીના ગર્ભમાં મૂકવામાં આવ્યો. કૃષ્ણ જન્મના 1 વર્ષ પહેલા ભાદરવા મહિનાની શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે ભગવાન બલરામજી જન્મ્યા છે. દેવતાઓએ જયકાર કર્યો, બોલીએ શ્રી બલરામજી મહારાજ કી જય. દાઉજી કૃષ્ણ કરતા 1 વર્ષ મોટા છે. અને ભગવાને પેલી માયાને કીધું કે હવે તું યશોદાને ત્યાં દીકરી થઈને જન્મજે, અને હું દેવકીને ત્યાં દીકરો થઈને જન્મીશ, એટલું તારે કરવાનું છે. માયા બોલે, પ્રભુ જેમ તમે કહો એમ. સમય ધીરે ધીરે પસાર થવા લાગ્યો. વસુદેવ અને દેવકીનું તપ વધવા લાગ્યું. જેમ જેમ તપ કરતા ગયા વસુદેવ અને દેવકી, એમ એ તપના પ્રભાવે ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થતા ગયા. અને પછી તો ચૈત્ર ગયો અને વૈશાખ આવ્યો, વૈશાખ ગયો અને જેઠ આવ્યો, જેઠ ગયો અને અષાઢ મહિનો આવ્યો. અને જ્યાં અષાઢ માસ આવ્યો, મોરલા 3 ટહુકા દઈને ટહુકવા લાગ્યા છે, દેડકાઓ ડ્રાવ ડ્રાવ કરવા લાગ્યા છે. અષાઢ મહિનાની અંદર ધોધમાર વરસાદ થવા લાગ્યો છે. અષાઢ ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ દાધુ ટકારમ મયુર પુકારમ દડિતાતારમ વિસ્તારમ નાલહી સંભારમ વ્યાસ પારમ નંદ કુમારમ નિર્ધારી રાધે પ્યારી મેં બલિહારી ગોકુળિયાઓ ગિરધારી નજર ગોકુળિયાઓ ગિરધારી. ધોધમાર વરસાદ વરસવા લાગ્યો છે. યમુના 2 કાંઠે વહેવા લાગી છે. સ્વચ્છ શીતળ અને સુગંધી મંદ મંદ વાયુ આવવા લાગ્યો છે. દેડકાઓ ડ્રાવ ડ્રાવ કરવા લાગ્યા છે.